નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે એકદમ નવી સરકારી ભરતી વિશે વાત કરવાના છીએ। તો દોસ્તો, જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા ને, એમના માટે ખુશખબર છે। કે.સી. શેઠ આર્ટ્સ કોલેજ બીરપુરમાં જુનિયર ક્લાર્કની જગ્યા માટે ભરતી બહાર પડી છે। અને હા, આ એક સરકારી ગ્રાન્ટ એન્ડ એડ સંસ્થા છે, એટલે કે એકદમ પાક્કી સરકારી નોકરી જેવું જ છે। ચાલો સૌથી પહેલા એ વાત કરીએ જે બધાને જાણવામાં સૌથી વધુ રસ હોય છે, પગાર। તો જુઓ, આ પોસ્ટ માટે શરૂઆતના 5 વર્ષ સુધી દર મહિને તમને ફિક્સ 26,000 રૂપિયા પગાર મળશે। અને 5 વર્ષની સર્વિસ પૂરી થયા પછી સરકારના નિયમ મુજબ તમને કાયમી પગાર ધોરણમાં પણ સમાવી લેવામાં આવશે। એટલે શરૂઆત માટે તો આ એકદમ જોરદાર પેકેજ છે। હવે વાત કરીએ ઉંમરની, તો આ ભરતી માટે જનરલ ઉંમર મર્યાદા 20થી 35 વર્ષની રાખવામાં આવી છે। પણ ચિંતા ના કરતા, અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે નિયમ પ્રમાણે છૂટછાટ પણ છે જ, જેની વાત આપણે આગળ કરવાના જ છીએ। ઓકે, આ વાત પર ખાસ ધ્યાન આપજો। અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો જાહેરાત પ્રસિદ્ધ થયાના બરાબર 10 દિવસની અંદર અરજી પહોંચી જવી જોઈએ। જાહેરાતની તારીખ છે 19 માર્ચ 2026, એટલે કે તમારી પાસે સમય બહુ જ ઓછો છે। તો જરાય મોડું કર્યા વગર ફટાફટ અરજી કરી દેજો। સારું, તો ચાલો હવે થોડું ડિટેલમાં જઈએ અને સમજીએ કે આ ભરતીની મુખ્ય વિગતો શું છે, કઈ કેટેગરી માટે કેટલી જગ્યાઓ છે, એ બધું જ જાણી લઈએ। જુઓ, જુનિયર ક્લાર્કની ટોટલ 2 જગ્યાઓ ખાલી છે। એમાંથી એક જગ્યા છે SEBC, એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે, અને બીજી જગ્યા ST, એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે। હવે આવે છે સૌથી મોટો સવાલ કે ભાઈ, આ નોકરી માટે અરજી કોણ કરી શકે? તો ચાલો હવે એ જોઈએ કે આના માટે ભણતર શું જોઈએ અને ઉંમરમાં શું છૂટછાટ મળે છે। આ પોસ્ટ માટે 3 મુખ્ય લાયકાત હોવી જરૂરી છે। પહેલું, તમે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ। બીજું, તમને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, મતલબ કે CCC જેવું કોઈ સર્ટિફિકેટ હોય તો ચાલે। અને ત્રીજું, ગુજરાતી અથવા તો હિન્દી ભાષા સારી રીતે આવડવી જોઈએ। બસ આટલું જ। ચલો હવે ઉંમરની છૂટછાટની વાત કરીએ। જુઓ, સામાન્ય કેટેગરીની મહિલાઓને 5 વર્ષની છૂટ છે। અનામત કેટેગરીના પુરુષોને પણ 5 વર્ષની છૂટ છે, અને અનામત કેટેગરીની મહિલાઓને તો 10 વર્ષની છૂટ મળશે। એ સિવાય શારીરિક રીતે અશક્ત ઉમેદવારો અને માજી સૈનિકોને પણ સરકારી નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે। પણ એક વાત યાદ રાખજો, કોઈ પણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ। તો હવે સવાલ એ છે કે સિલેક્શન કેવી રીતે થશે? તો ચાલો આખી સિલેક્શન પ્રોસેસ, એટલે કે પરીક્ષાની જે પદ્ધતિ છે, એને બરાબર સમજી લઈએ। આ ભરતીમાં સિલેક્શન માટે 2 સ્ટેપમાં પરીક્ષા લેવાશે। પહેલું સ્ટેપ છે પ્રિલિમિનરી પરીક્ષા, જે એક સ્ક્રીનિંગ ટેસ્ટ જેવી હશે। જે લોકો આ પરીક્ષા પાસ કરશે એમને પછી બીજા સ્ટેપમાં મેઇન પરીક્ષા માટે બોલાવવામાં આવશે, અને આ મેઇન પરીક્ષાના માર્ક્સ પરથી જ ફાઇનલ સિલેક્શન થશે। જે પહેલી પરીક્ષા છે પ્રિલિમિનરી, એ ટોટલ 70 માર્ક્સની હશે, અને એના માટે તમને 1 કલાક એટલે કે 60 મિનિટ મળશે। એમાં 40 માર્ક્સનું લોજિકલ એબિલિટી એટલે કે રીઝનિંગ હશે, અને 30 માર્ક્સનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત હશે। એક ખૂબ જ અગત્યની વાત જે બધાએ મગજમાં ફિટ કરી લેવાની છે, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે। મતલબ કે જો તમારો એક જવાબ ખોટો પડ્યો તો 0.25 માર્ક્સ કપાઈ જશે। એટલે જે સવાલનો જવાબ પાક્કો ન આવડતો હોય એમાં રિસ્ક લેવા જેવું નથી। જે લોકો પ્રિલિમ પરીક્ષા પાસ કરશે એમને મુખ્ય પરીક્ષા આપવાની થશે। આ પરીક્ષા 200 માર્ક્સની હશે, અને એના માટે તમને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય મળશે। એનો સિલેબસ ઘણો મોટો છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ અને રીઝનિંગ બધું જ આવી જશે। અહીંયા એક બહુ જ મહત્વનો નિયમ છે, તમારે સિલેક્ટ થવા માટે પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંનેમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ તો લાવવા જ પડશે। આ મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ છે। આનાથી ઓછા માર્ક્સ હશે તો તમે આગળના રાઉન્ડ માટે ક્વોલિફાઈ નહીં થાઓ। તો ચાલો હવે આપણે સૌથી અગત્યના ભાગ પર આવીએ, અરજી કરવાની કેવી રીતે છે। ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી કોઈ ભૂલ થવાની શક્યતા જ ન રહે। અરજી કરવા માટે તમારે આ જે ફોર્મ દેખાય છે ને, એનો ઉપયોગ કરવાનો છે। આ ફોર્મ તમને કે.સી. શેઠ આર્ટ્સ કોલેજ બીરપુરની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી મળી જશે। તમે ત્યાંથી એને ડાઉનલોડ કરી શકો છો। અરજી મોકલવાની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે।
સૌથી પહેલા ફોર્મ ડાઉનલોડ કરીને એને વ્યવસ્થિત રીતે ભરી દો. પછી તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ જેવા કે ડિગ્રી, માર્કશીટ, જાતિનો દાખલો એ બધાની ઝેરોક્સ કરાવીને એના પર તમારી પોતાની સહી કરી દો. અને છેલ્લે આ અરજીને ફક્ત અને ફક્ત RPAD એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટથી અથવા તો સ્પીડ પોસ્ટથી જ મોકલવાની છે. યાદ રાખજો, કુરિયર કે રૂબરૂ અરજી ચાલશે નહીં. અને અરજી મોકલવી ક્યાં? તો એ સરનામું અહીં સ્ક્રીન પર આપેલું જ છે, બરાબર નોંધી લેજો. આચાર્ય શ્રી KC શેઠ આર્ટ્સ કોલેજ બીરપુર, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર, પિનકોડ છે 388260. આ જ એડ્રેસ પર અરજી મોકલવાની છે. તો અરજી કરતી વખતે એવી કઈ વાતો છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ચાલો ફટાફટ એના પર પણ એક નજર કરી લઈએ. જો આ 4 વાતો ખાસ યાદ રાખજો. પહેલું, અરજી ફક્ત RPAD કે સ્પીડ પોસ્ટથી જ કરવાની છે. બીજું, ફોર્મ અધૂરું ના હોવું જોઈએ અને છેલ્લી તારીખ પછી પહોંચશે તો એ કેન્સલ થઈ જશે. ત્રીજું, જે કવરમાં તમે અરજી મોકલો છો એના પર મોટા અક્ષરે પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક લખવાનું ભૂલતા નહીં. અને છેલ્લું, ભરતી વિશેની બધી જ નવી અપડેટ માટે કોલેજની વેબસાઇટ artscollegebirpur.com ચેક કરતા રહેજો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.